ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 7। अमानित्वमदम्भित्वम् अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः स्थैर्यमात्मविनिग्रहः। अमानित्वम अदंभित्वम अहिंसा। કાલે આપણે જોયું અહિંસા કોને કહેવાય? અન્યને પીડાને સમજવા જેટલી સંવેદનશીલતા આપણામાં હોવી જોઈએ. એ દયા એ કરુણા જો પણ એ દયા કરુણા પણ શું થવી જોઈએ? પ્રવાહિત થવી જોઈએ. કેરિંગ જો આ સમજો કોઈને માટે આપણા મનમાં કોઈ સંભાળ કાળજી જો
પણ એને પ્રવૃત્ત કરવી પડે, એ દયાને પ્રવૃત્ત કરવી પડે. તો સ્વામીજી બહુ સરસ કહે, શેરિંગ ઇઝ કેરિંગ. અહિંસા, કોઈને કોઈ પ્રકારથી કોઈ દુઃખ પહોંચાડવાનું જ નહીં. જગત પાસે આપણે લઈએ છીએ, આપણે ભોગ કરીએ છીએ, તો જગતને આપવું એ પણ શું છે? કર્તવ્ય છે. સ્વામીજીનું પુસ્તક જ છે, લિવિંગ વર્સિસ ગેટિંગ ઓન. જો વિચાર, કોને લિવિંગ, કોને મનુષ્ય જીવન કહેવાય? જો વિચાર, માત્ર શ્વાસ લઈએ છીએ ને 2 બાળકો ઉત્પન્ન કરે એટલે મનુષ્ય જીવન છે. એટલે સ્વામીજી કે કન્ઝ્યુમર માંથી કોન્ટ્રીબ્યુટર બનીએ આપણે. જો આ જગતમાં આપણે કેટલો ફાળો નોંધાવીએ છીએ. કન્ઝ્યુમર એટલે ઉપભોક્તાવાદ. ઉપભોક્તાવાદ એટલે હિંસા છે, આ સમજો. કોન્ટ્રીબ્યુટર, ફાળો નોંધાવવો. જો એ જ્ઞાની જ છે જે પૂર્ણ રૂપે કોન્ટ્રીબ્યુટર છે. આગળ આવશે અહિંસા, શાંતિ, પર અપરાધ પ્રાપ્ત, અવિક્રિયા. શાંતિ એટલે માફ કરવું નહીં. જો સમજો, બધા લોકો એનો અનુવાદ આવો જ કરતા હોય છે. આપણે માફ કરવા વાળા કોણ? આપણે જીવનમાં અનેક પ્રકારની ભૂલ કરતા જ રહીએ છીએ. માફ કરવાનું નથી. જો પર અપરાધ પ્રાપ્ત, કે પેલો લુહારને ગુસ્સો આવ્યો એટલે એને શું કર્યું? પેલો ગરમ લોખંડનો ગોળો હાથમાં લઈને મહાત્મા પર ફેંક્યો. મહાત્મા સાવધાન હતા, ખસી ગયા, પેલો ગોળો આમ જતો રહ્યો. પર અપરાધ પ્રાપ્ત, પ્રાપ્ત એટલે અન્યના અપરાધના સંજોગો બને. અવિક્રિયા, આપણા મનમાં કોઈ વિકાર, કોઈ વિરોધ, કોઈ સંઘર્ષ નહીં. હા, આપણે એને બદલી શકીએ એમ છે તો આપણે એને જે કહી શકીએ આપણે કહીએ, પણ મનમાં કોઈ એવો વિક્રિયા નથી. જો મનમાં દ્વેષ ભાવ નથી, મનમાં કોઈ પ્રકારની ઈર્ષ્યા ભાવ નથી, મનમાં કોઈ પણ પ્રકાર વિરોધ નથી. આપણે અલ્પ ઉપાધિ વાળા છીએ. આ શરીર અલ્પ છે, મન અલ્પ છે, ઇન્દ્રિયો અલ્પ છે, આપણું જ્ઞાન અલ્પ છે, આપણી ભાવનાઓ અલ્પ છે. અલ્પતા છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ, અપરાધ થવાની શક્યતા છે જ. તો સામેવાળાથી કોઈ અપરાધ થયો તો એમાં આપણા મનને બગાડવાની આપણે જરૂર નથી. અપરાધ નહીં, કંઈ પણ હોય, આ સમજો. સામેવાળો કંઈ પણ કરે, આપણા મનને આપણે બગાડવાની જરૂર શું છે? આપણા મનને આપણે શાંત, નિર્વિકારી રાખી શકીએ કે નહીં? જો વેદાંત મરકટ નહીં, તમારે જ આ કરવાનું છે. ગુણાધાનમ દોષ અપનયનમ હિનાંગ પૂર્તિ. જે ગુણ આપણામાં નથી એ આ ગુણ ભગવાન દર્શાવી રહ્યા છે. એ ગુણ આપણે કેળવવાનો પ્રયત્ન કરીએ. દોષ અપનય, આપણા મનમાં વિકાર આવી રહ્યો છે, આપણા મનમાં ક્રોધ આવી રહ્યો છે, આપણા મનમાં ઈર્ષ્યા થઈ રહી છે. ઈર્ષ્યાનું વિધેયાત્મક, હકારાત્મક પાસું એ છે કે જ્યાં સુધી તમે અન્યના ગુણ નહીં જુઓ ને ત્યાં સુધી તમારા મનમાં ઈર્ષ્યા, તમારા મનમાં જલનની ભાવના નહીં થાય. કોઈનો અપરાધ આપણે જોઈએ, કોઈની અલ્પતા આપણે જોઈએ, કોઈની મર્યાદા આપણે જોઈએ, આપણા મનમાં કોઈ વિકાર નહીં. પર અપરાધ પ્રાપ્ત, અવિક્રિયા. કોઈને આપણે માફ કરીએ છીએ એમ નહીં, આપણા મનમાં જ કોઈ વિકાર નથી. એ વ્યક્તિની મર્યાદા, એ વ્યક્તિની અલ્પતા આ પ્રગટ થઈ રહી છે.
તો એની દુર્બળતા છે. જો એની દુર્બળતા છે તો એના પ્રત્યે આપણા મનમાં વિકાર લાવવાની, ક્રોધ લાવવાની જરૂર નથી. આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરી શકીએ, નહીં સમજે પછી છોડી દેવાનું. પણ આપણા મનને આપણે બગાડીએ નહીં, શાંતિથી. જો આ સમજો, અન્યને અપરાધ હોય, અન્યની અલ્પતા હોય, અન્યની કોઈ ભૂલ હોય, છતાં આપણા મનને આપણે બગાડવાની જરૂર નથી. મહારાજશ્રી હંમેશા આ વાક્ય કહેતા, રક્ષ રક્ષ કોશાનામપી કોશમ હૃદયમ. રક્ષા કરો, રક્ષા કરો. સર્વ ખજાનાઓનો પણ જે ખજાનો છે એ તમારું હૃદય છે. યસ્મન સુરક્ષિતે સર્વમ સુરક્ષિતમ સ્યાત. તમારું હૃદય જો સુરક્ષિત છે તો બધું જ સુરક્ષિત છે. તમારા હૃદયમાં જ વિકાર છે, તમારા હૃદયમાં જ અજંપો છે, અસુખ છે, ઉણપ છે, અભાવ છે. તો બહાર ગમે એટલું તમને મળતું રહેશે પણ મનમાં પેલો અભાવ જવાનો નથી. એ અભાવ જ પછી પ્રગટ થતો હોય, એ અજંપો જ પ્રગટ થતો હોય છે. આ સમજો. અને એટલા માટે શાંતિ, આપણા મનમાં કોઈ વિકાર, મન શાંતિ, શાંતિ. આર્જવમ રુજુભાવ અવક્રત્વમ. આપણા મનમાં કોઈ વિકાર નથી, આપણા વ્યક્તિત્વમાં કોઈ વક્રતા નથી. અવક્રત્વ. જો આપણા વ્યક્તિત્વમાં કોઈ પણ પ્રકારે વક્રત્વ નથી. જો આર્જવમ, સરળતા, રુજુતા. મધુસૂદનાચાર્યજી કહે છે કે આ જે મનમાં જે ભાવ છે, જો આવી રીતે અકૌટિલ્યમ યથાહૃદયમ વ્યવહરણમ. જેવું આપણું હૃદય છે, જેવો આપણો ભાવ છે, એવા જ પ્રકારનો વ્યવહાર આપણે કરીએ. જો પરપ્રતારણમ. આપણા મનમાં એ રુજુતા, એ મૃદુતા, એ સંવેદનશીલતા છે કે નહીં? વ્યવહાર, વાણી અને વિચાર ત્રણે ત્રણમાં એક તાનતા છે. જેવા પ્રકારનું આપણું હૃદય છે, જેવા પ્રકારના આપણા વિચારો છે, એ જ પ્રકારની આપણી વાણી છે અને એ જ પ્રકારનો આપણો વ્યવહાર છે. કોઈ પણ પ્રકારે આપણા મનમાં કોઈ દુર્ભાવ નથી. અકૌટિલ્યમ, કોઈ કુટિલતા નથી. જો આ બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે તમે અન્યની સામે અન્ય પ્રકારે અભિવ્યક્ત થાવ છો તો સામેવાળી વ્યક્તિને તો ખબર જ નથી કે તમે કઈ રીતે છો, તમારા હૃદયમાં શું છે. પણ તમને તો ખબર છે ને. ઘણી વાર એવું થાય, કોઈ વાર આ વડીલો આવતા હોય આપણા ઘરે, કોઈ મિત્ર છે, વડીલ છે, આપણા ઘરે આવે, એ જ વખતે આપણે પણ બહાર જવાનું હોય. મનમાં તો એમ હોય, આપણે ગુજરાતીમાં શું કહે, આ ટપકી પડ્યા. હું પેલું બોલે નહીં, બહારથી તો શું બતાવે, આવો ને કાકા, આજે જ તમે સવારે તમારી વાત કરતા, આવો કાકા બેસો, આ પાણી લઈ આવજે, કાકાને પાણી આપજે. કાકા આવ્યા છે તો એમને સત્ય કહો તમે. યથાહૃદયમ વ્યવહરણ. પાણી આપીને કાકાને આપણે કહી શકીએ, કાકા અત્યારે અમારે જવાનું છે, પ્રસંગમાં જવાનું છે. આપણો વ્યવહાર કેવો છે, આપણી વાણી કેવી છે, આપણા વિચાર કેવા છે. બુદ્ધિ સ્વામીજી બહુ સરસ કહેતા કે મારી સામે આવે ત્યારે બધા એટલા ડાયા ડમરા થઈને બેઠા હોય, જાણે એટલો મોટો સાધક હોય ને એટલો મોટો વૈરાગી હોય. તો ગુરુજી પાસે આપણે જેવા છે એવા પ્રગટ જ નથી થઈ શકતા. એને માટે આપણામાં બળ જોઈએ. જો પોતાની અલ્પતા પ્રગટ કરવા માટે પણ આપણામાં એટલું બળ હોવું જોઈએ, એટલી હિંમત હોવી જોઈએ. આપણે દુર્ગુણ છે, આપણે કઈક સ્વભાવમાં કઈક એવું છે, તો કોની સામે પ્રગટ કરીએ? ગુરુ સામે પ્રગટ કરીએ, ભગવાન સામે પ્રગટ કરીએ, આપણા વડીલ પાસે પ્રગટ કરીએ અને એમનું માર્ગદર્શન લઈએ. આપણે
ભલે જગત સામે તમે એવા પ્રગટ નથી થઈ શકતા, પણ ગુરુ સામે તો પ્રમાણિક બનીને રહો. ગુરુ સામે તો તમે સ્વીકારો કે હા આ મારો અપરાધ છે. જો આ બધા ગુણ કેમ કહેવામાં આવે? તમે નિત્ય શુદ્ધ ચૈતન્ય છો, તો એ શુદ્ધિ, એ સરળતા તમારામાં હોવી જોઈએ. અવિક્રિય, જો આત્મા નિર્વિકારી છે તો તમારી બુદ્ધિ પણ અવિક્રિય હોવી જોઈએ. આત્મા સરળ છે, સહજ છે, તો તમારામાં પણ એ સહજતા આવવી જોઈએ. પણ આપણે તો બાળકોને પણ આપણે તો છુપાવીએ છીએ, પણ બાળક પાસે પણ ગઈ જો પપ્પાને કહેતો નહીં. શા માટે એવું કરીએ? કઈ ખોટું થયું છે તો આપણે સ્વીકાર કરીએ, આપણે પ્રગટ કરીએ. આર્જવમ રુજુભાવ અવક્રત્વમ, કોઈ વક્રતા નહીં, કોઈ કપટ નહીં. પણ એનો અર્થ એવો નથી, જો આ સમજો કે જેવું મનમાં આવ્યું બોલી દેવાનું નહીં. જો સામેવાળાને દુઃખ થતું હોય તો પછી એ પ્રગટ કરવાનું નથી. આપણે સરળતાનો અર્થ એવો નથી કે મનમાં જે આવે બોલી જ દેવાનું હોય. એટલા માટે આગળ શાંતિ કહી દીધું. જો આવી અહિંસા કહી દીધું, અહિંસા શાંતિ આર્જવમ. આજે તો બાળકોને પણ તમે જુઓ, યુવાનો જુઓ, માતા પિતાથી પણ છુપાવે. જો માતા પિતા સામે પણ આપણે સરળ બનીને નથી રહી શકતા. વિચાર, જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો, જે માતા પિતાએ આપણને ભોજન કરાવ્યું, એની સામે પણ આપણે કેવા બનીને રહીએ છીએ? આચાર્ય કોને કહેવાય? શંકરાચાર્ય આચાર્યની વ્યાખ્યા આપે. જો વિચારો, મોક્ષ સાધન ઉપદેષ્ટુ આચાર્યસ્ય, જે આપણને મોક્ષના સાધનનો ઉપદેશ કરી રહ્યા છે, બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરી રહ્યા છે, એને આચાર્ય કહેવાય. આચિનોતિ શાસ્ત્રાણી આચરતિ સ્વયં પરાંચ આચારયતિ. સંપૂર્ણ શાસ્ત્રનો નિચોડ એમની પાસે છે. એમનું પોતાનું ચિંતન, એમનું પોતાનું સ્વાધ્યાય છે. આચરતિ સ્વયં, સ્વયં શાસ્ત્ર અનુસાર જીવન જીવી રહ્યા છે. આચારયતિ પરાન શિષ્યાન, એમના શિષ્યો પાસે પણ શાસ્ત્રોક્ત આચરણ કરાવવાનો પ્રયત્ન કરે છે. એવા આચાર્યની આપણે ઉપાસના કરીએ. જો ઉપાસના કોને કહેવાય? ઉપસામીપ્ય આસનમ, આચાર્ય પાસે રહીએ, આચાર્યની સેવા કરીએ. શુશ્રૂષાદિ પ્રયોગેણ સેવનમ, શુશ્રૂષા કેટલાક શબ્દો એવા છે જેનો વ્યુઢી અર્થ, રૂઢી અર્થ કંઈક અલગ છે ને વ્યુત્પત્તિ અર્થ કંઈક અલગ છે. શુશ્રૂષા, શુશ્રૂષા આપણે કોને કહીએ? અન્યની સેવા કરવી, શારીરિક સેવા કરીને શુશ્રૂષા કહીએ આપણે, સેવા ચાકરી આપણે કહીએ. પણ જેમ મુમુક્ષા, જિજ્ઞાસા, જિજ્ઞાસાનો અર્થ શું થાય? જાણવાની ઈચ્છા. એ જ રીતે શુશ્રૂષા, શ્રુ એટલે શ્રવણ કરવું, શુશ્રૂષા એટલે શ્રવણ કરવાની ઈચ્છા. શાસ્ત્ર, ગુરુ પાસે બેસીને શાસ્ત્ર શ્રવણ કરવું એ પણ ગુરુનું સેવા જ છે. સેવનમ, સેવનમ એટલે કે ગુરુ પાસે રહીને આપણે આપણું જીવન વ્યતીત કરીએ. પણ કાયમને માટે આશ્રમમાં રહેવાનું નથી. જો ગુરુને શારીરિક રીતે સેવાની આવશ્યકતા છે તો આપણે કરીએ. ગુરુના જીવનમાં જે પણ કંઈ, આચાર્યના જીવનમાં જે પણ કંઈ આવશ્યક છે એ આપણે એમને ઉપલબ્ધ કરાવીએ. ધન છે, ભોજન છે, વસ્ત્ર છે, સ્થાન છે. કેમ? કે આચાર્યને આ બધાની ચિંતા કરવી હોય તો આચાર્ય શાસ્ત્ર અધ્યયન ક્યારે કરશે? સ્વાધ્યાય ક્યારે કરશે? આપણે શાસ્ત્ર અધ્યયન કરાવે ક્યારે?
વ્યવહારિક બાબતોથી આપણે આચાર્યને મુક્ત રાખીએ, એ આચાર્યની ઉપાસના. જેટલા એ વ્યવહારિક બાબતોથી મુક્ત હશે એટલા મુક્ત મનથી આપણે શાસ્ત્ર અધ્યયન કરાવી શકે. એમના જીવનની જરૂરિયાતો જે છે એ બધી જરૂરિયાતો આપણે પૂરી પાડીએ, એને ઉપાસના કહેવાય. આચાર્યોપાસનમ. તો શુશ્રૂષાદી એટલે શું? બધું જ આવી કીધું. સમજો, એમની પાસે બેસી શાસ્ત્ર શ્રવણ કરીએ, એમને શારીરિક સેવા કરીએ, રોજ સવારે ઉઠીએ એટલે એમને નમસ્કાર કરીએ આપણે. જો એમને ધનની કમાણી કરવા જવાનું હોય ને એમને જ ભોજન બનાવવાનું હોય તો પછી એમને સામાન્ય સમય મળશે જ કેવી રીતે કે જેને કારણે શાસ્ત્ર અધ્યયન કરી શકે, ચિંતન કરી શકે. અને એટલે કે છે આચાર્યોપાસનમ મોક્ષ સાધન ઉપદેષ્ટુ આચાર્યસ્ય શુશ્રૂષાદિ પ્રયોગેણ સેવનમ. ગુરુ સાથે આપણો વ્યવહાર કેવો છે, આપણી વાણી કેવી છે, આપણું વર્તન કેવું છે. પેલો ગુરુ પાસે જાય, પેલો રે પણ ખરો, પણ નહીં ફાવે એટલે બીજા ગુરુ, એ નહીં ફાવે ત્રીજા ગુરુ. જા આપણે નક્કી કરીએ પેલો ગુરુ કેવો. સદગુરુ મેવ અભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિય શાસ્ત્રમ અધીતે એટલે શ્રોત્રિય. કોને તમે ગુરુ કહેશો, કોને તમે આચાર્ય કહેશો? જેમની દ્રષ્ટિ એ છે કે હું એના અજ્ઞાનની નિવૃત્તિ કરું, શિષ્યના અજ્ઞાનની નિવૃત્તિ કરવી, એ જ લક્ષ્ય છે એમનું. અને એ લક્ષ્ય સિદ્ધિ માટે શું કરે છે? ઉપદેષ્ટુ. એ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે છે. દરેક વસ્તુને ધનથી આપણે મૂલવી શકીએ નહીં. જો દરેક વસ્તુને આપણે ધનથી મૂલવા જઈએ ને તો જે પ્રેમ ભાવ છે, જે શરણાગતિ, જે સન્માન છે, રહેવાનું જ નથી. ગુરુને નમસ્કાર કરીએ એટલે કે આપણી બુદ્ધિ ગુરુને શરણમાં રાખીએ. સ્વામીજી બહુ સરસ કહેતા કે જેમ પેલું પાણી જે હોય ને, જળ જે છે એ જળ ઉપરના પાત્રથી નીચેના પાત્રમાં જાય, એમ આપણી બુદ્ધિ છે, બુદ્ધિમાં આપણે જ્ઞાનની આવશ્યકતા છે. એ જ્ઞાન ગંગા ગુરુજી પાસે છે, પણ આપણે નીચે બેસીએ તો એ જ્ઞાન ગંગા આપણી પાસે આવે ને. શાસ્ત્રમાં લખ્યું છે ગુરુથી ઊંચા આસન પર તમે નહીં બેસી શકો. શાસ્ત્રો તો એટલી સુધીની સાવધાનતા કહે છે, જે આશ્રમમાં ગુરુજી સાથે રહેતા હોય આપણે એટલી સાવધાનતા હોવી જોઈએ કે ગુરુના પડછાયા પર પણ આપણો પગ નહીં. ગુરુની આગળ નથી ચાલવાનું, ગુરુની પાછળ. આપણી પીઠ ગુરુને નહીં બતાવી, એટલે કે આપણે ગુરુની આગળ નહીં ચાલે, આપણે ગુરુની પાછળ ચાલે. અને પાછળ ચાલીએ ત્યારે પણ ગુરુનો જે પડછાયો છે એના પર આપણો પગ નહીં પડે. એને મર્યાદા કહેવામાં આવે. આચાર્ય ઉપાસનામાં બધું જ આવી જાય. આ સમજો, એમની સાથેની તમે મર્યાદા રાખી શકો છો કે નથી રાખી શકતા? એમનો આદર કરવો, એમને સન્માન કરવું, એમની પાસે બેસીને શાસ્ત્ર શ્રવણ કરવું, એમને જીવનની જરૂરિયાત પૂરી પાડવી, આ બધી જ ઉપાસના છે. સ્વામીજીના પણ જ્ઞાન ગુરુ સ્વામી તારાનંદજી મહારાજ, અર્જુનને ભગવાન ચોથા અધ્યાયમાં કહી ગયા તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પ્રણિપાતેન, પ્રણિપાત એટલે એમની શરણાગતિ, નમસ્કાર કરીએ, એમની શરણાગતિ સ્વીકારીએ આપણે. આજકાલ તો એવા શિષ્યો એમને કશી ખબર નહીં પડે, જાણે બહુ મોટો જ્ઞાની. જો પરિપ્રશ્ને, જે એમની પાસે શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છે એને આપણે, એનામાં કંઈક શંકા હોય, સંશય હોય તો આપણે પ્રશ્ન કરીએ. સેવયા, સેવા દ્વારા, પ્રશ્ન દ્વારા એમની શરણાગતિ સ્વીકારીને એમની પાસે આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીએ. તારાનજી મહારાજે બહુ સરસ મને કીધું કે વિદ્યા 3 પ્રકારે પ્રાપ્ત થઈ શકે. અન્ય પાસે વિદ્યા આપણે જે ગ્રહણ કરીએ છીએ એ વિદ્યા ગ્રહણ કરવાના 3 સાધન. ધનેન વિદ્યા સેવયા. ધનેન આજકાલ જે ચાલી રહ્યું છે, ધનેન વિદ્યા, એમની પાસે એક વિદ્યા છે, એમની પાસેની વિદ્યા આપણે મેળવીએ. આપણી પાસે જે વિદ્યા છે આપણે એને આપીએ. નળ રાજા જંગલમાં હતા, નળ રાજા પાસે આ પક્ષીની જે ભાષા છે ને એનું જ્ઞાન હતું. એમને પશુ પક્ષી જે બોલે ને એ સમજી શકતા, એ વિદ્યા હતી એમની પાસે. ત્યાં જંગલની બાજુમાં જે રાજ્ય હતું, એ રાજા જે હતા એમની પાસે દ્યુત વિદ્યા હતી.
તો નળ રાજાએ કહ્યું કે મારી પાસે ધન નથી, પણ મારી પાસે આ વિદ્યા છે, એ વિદ્યા હું તમને આપું, તમારી પાસે જે વિદ્યા છે એ તમે મને આપો. વિદ્યા વિદ્યામ સેવયા, સેવા દ્વારા. તરણજી મહારાજ મને કે આ સેવા દ્વારા જે વિદ્યા પ્રાપ્ત થાય ને એ શ્રેષ્ઠ કહેવાય. શ્રેષ્ઠ સાધન એ છે કે તમે ગુરુની સેવા કરો, ગુરુની આવશ્યકતા જે છે એની પૂર્તિ કરો. મધ્યમ છે વિદ્યા દ્વારા વિદ્યાની પ્રાપ્તિ કરવી, અધમ છે ધનથી વિદ્યા પ્રાપ્તિ. એટલે ભગવાન ત્યાં કહે છે સેવા, એનો અર્થ શું થાય? ગુરુની સેવા દ્વારા આ ગુરુ પાસે આપણે સેવા, આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરવા. એકવાર વૃંદાવન મરાશ્રી પાસે હતા, આમ જ વરંડામાં મરાશ્રી બેઠા હતા ખુરશી પર, અમે બધા ત્યાં વરંડામાં સામે બેઠા હતા, સત્સંગ ચાલતો. એટલામાં એક ભક્ત સમૂહ આવ્યો. ભક્ત સમૂહ આવ્યો, એ લોકો ફૂલ લઈ આવ્યા હતા, ફળ લઈ આવ્યા હતા, કોઈની પાસે હાર હતો. એ લોકો આવ્યા ને એટલે મરાશ્રીએ એમના પગ ઉપર કરી દીધા. પછી આવ્યા ને પછી મરાશ્રીને હાર પહેરાવ્યો, ફળ આપ્યા, વારા ફરતી બધા શું છે પ્રણામ કર્યા. એમનું સ્વાસ્થ્ય ઠીક નહોતું, એ પગ એમ રાખી શકે, સોજા ચડી ગયો હોય ને પગ વાળવું બહુ અઘરું પડે, દુખે જો સમજ, પીડા થાય. પણ આ ભક્ત સમૂહ જે આવ્યો દર્શન કરવા આવેલ, દર્શન કર્યા, 5-10 મિનિટ બેઠા, મહારાજની થોડું સત્સંગ કરાવતા હતા, સાંભળ્યું, ઉઠીને જતા રહ્યા. જેવા એ લોકો ગયા ને એટલે મહારાજને પાછા એમના પગ નીચે કર્યું. એટલે અમે બધા બેઠા ને એમાં એક જણે પૂછ્યું, महाराज जी ये लोग आए तो आपने पैर ऊपर कर लिया, अब चले गए आपने पैर नीचे कर दिया, ऐसा क्यों? ये सिंधी लोग को ऐसा मन में बैठ गया है कि अगर हम गुरु के पास जाते हैं, महात्मा के पास जाते हैं, तो उनकी सेवा करनी है, मात्र प्रणाम नहीं करना, सेवा करना है. और उनकी सेवा की व्याख्या क्या है? गुरु का पैर दबाइए. महाराज श्री के वो 25 लोग थे, 25 लोग मेरे पैर दबाते. આપણે મનમાં એવું કંઈક ગોઠવીને બેસીએ, ગુરુને આવશ્યકતા હોય તો એમને પગે આપણે દબાવી આપીએ, એમને મસાજ કરી આપીએ, ના નથી. પણ જેટલી વાર જઈએ એટલી વાર પેલો પગે લાગે ને પગ દબાવે. એમને જે આવશ્યક છે, એમને જે જરૂરિયાત છે એને અનુરૂપ આપણે સેવા કરવી. માત્ર શાસ્ત્ર શ્રવણ કરવાથી કઈ નહીં થાય, સેવા કરવી પડે. આચાર્યોપાસનમ કાયમલાનમ મૃજ્જલાભ્યામ પ્રક્ષાલનમ અંતઃ ચ મનસઃ પ્રતિપક્ષ ભાવનયા રાગાદિ મલાનમ અપનયનમ શૌચમ. બાહ્ય શૌચ છે, કાયમલાના મૃજ્જલાભ્યામ પ્રક્ષાલનમ. આપણું શરીર સ્વચ્છ હોવું જોઈએ, આપણા વસ્ત્ર સ્વચ્છ હોવા જોઈએ. એ કાળમાં એ લોકો માટીથી અને પાણીથી જ કરતા. હવે આ બધા શેમ્પુ, સાબુ ને પછી કહેવાય જેલ, શાવર જેલ. આપણું શરીર, આપણા વસ્ત્ર, આપણું સ્થાન કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ. જો આ પ્રવચનમાં બેસીએ, સ્નાન કરીને બેસવું તો શૌચમ કહેવાય. આખા દિવસનું કામ કર્યું હોય, પરસેવો થયો હોય, એવા અશુદ્ધ શરીર સાથે આપણે સ્નાન નહીં કરવાનું. આખા દિવસમાં કે કેટલાય લોકોને પકડ્યા હોય, ભોજને કર્યું હોય, અપવિત્ર શરીર છે. શૌચ. શ્રવણ કરીએ, સ્નાન કરીને શ્રવણ કરીએ. સ્નાન નહીં કરી શકીએ તો કઈ નહીં, હાથ પગ મોઢું ધોઈ લઈએ. આપણે સ્નાન કરીએ ને તો આપણું મન પણ પ્રફુલ્લિત થઈ જાય. એટલે શંકરાચાર્ય કાયમલાના મૃજ્જલાભ્યામ પ્રક્ષાલનમ. એટલું જ નહીં, અંતઃ ચ મનસઃ, અંદર પણ મન છે. મનના જે પણ કઈ રાગ આદિ મલાનામ અપનયનમ, આપણા મનમાં રાગ આદિ અનેક પ્રકારનો મલ છે. અશુદ્ધિ મલ એટલે અશુદ્ધિ. શોક છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, મતલબ મનની અશુદ્ધિઓ છે. પ્રતિપક્ષ ભાવનયા, શંકરાચાર્ય કહે છે
આ મનને રાગાદી જે મલ જે છે એનું આપણને એની નિવૃત્તિ કેવી રીતે કરવાની છે? પ્રતિપક્ષ ભાવનયા. પ્રતિપક્ષ ભાવના એટલે શું? પ્રતિપક્ષ એટલે વિરોધી. અત્યારે આપણા મનમાં દ્વેષ ભાવ છે તો એનું વિરોધી આપણે લાવીએ. આપણા મનમાં ઈર્ષ્યાનો ભાવ છે તો એનાથી વિરોધી આપણે મનમાં લાવીએ, કે એનાથી જ એને નિવૃત્ત કરવાનો છે. કોઈ વસ્તુ પ્રત્યે આપણા મનનો અત્યંત રાગ છે તો એનું પ્રતિપક્ષ એટલે એમાં દોષ, એ ગુણ દેખાય છે ને એટલે આપણે પેલો રાગ કરીએ છીએ. પણ ગુણ છે તો આપણે દોષ દર્શન કરીએ તો પછી રાગ જતો. દોષ દેખાઈ રહ્યા છે તો ગુણ જોઈએ તો પેલો દોષ જતો રહે. મનમાં એ પ્રતિપક્ષ ભાવના કેળવવી પડે તો જ આપણું મન શુદ્ધ રહે. જે ભાગવતના આરંભમાં પણ એ જ કહેવાનું, અન્યેષુ દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. અન્યના દોષ, અન્યના ગુણનું ચિંતન આશુ તત્કાળ છોડી દેવું. આપણે આત્મચિંતન કરવું છે, ઈશ્વર ચિંતન કરવું છે તો આ બધું છોડવું જ પડે. જેટલા બધાથી આપણે મુક્ત થતા રહીએ ને એટલું જ આપણું મન શાંત. દક્ષિણમાં લોકો કે 40 દિવસનું વ્રત કહેવાય એને, કે કોઈના પ્રત્યે આપણને ઈર્ષ્યા છે, કોઈના પ્રત્યે ક્રોધ છે, દ્વેષ છે, એ વ્યક્તિ જેવી છે એવી છે. ધારો કે પણ એનામાં દોષ છે, પણ આપણા મનને દૂષિત કરવાની તો આપણને જરૂર નથી ને. આપણે આપણા મનમાં રહેલી ઈર્ષ્યા, આપણા મનમાં રહેલા દ્વેષથી મુક્ત થવું હોય તો આ 40 દિવસનું વ્રત કરવાનું. જે વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં ઈર્ષ્યા છે, દ્વેષ છે, તો પ્રતિપક્ષ ભાવના કરો. આ જગતમાં ભગવાનનું જે આ જગત જે સર્જન છે ને એમાં કેટલીક વસ્તુ બહુ અદ્ભુત છે. આપણે એની મહત્તા જોતા જ નથી, આપણને એનું કોઈ મહત્વ જ નથી, પણ છે ખરેખર અદ્ભુત. આ પુષ્પ જે છે ને ભગવાનની અદ્ભુત રચના. સ્વામીજી કે પેલું પુષ્પ છે ને, ઓફિસમાં ધારો કે વ્યક્તિ છે અથવા પડોશમાં એ વ્યક્તિ છે, નિર્ણય કરો 40 દિવસ સુધી રોજ હું એને આ એક ગુલાબનું ફૂલ આપીશ. પહેલે દિવસે જયારે ફૂલ લેવા જાય ને તો મનમાં શું આવે? એને માટે હું 10 રૂપિયાનું ફૂલ લઉં. અત્યારે ઉનાળો છે, આટલી ગરમી પડે છે, આ ફૂલ આટલા મોંઘા છે, આ 10 રૂપિયાનું ફૂલ મારે એને આપવાનું. અને એ 40 દિવસ સુધી મારે એને રોજ આપવાનું હોય, 400 રૂપિયા મારે એની પાછળ ખર્ચવા પડે. આ બધા વિચાર મનમાં આવે. એટલે કદાચ એવું થાય કે પહેલે દિવસે તો આપણે પુષ્પ લઈએ જ, પણ બીજે દિવસે વળી પાછું એટલે મનમાં આવે ભલે ને ચાલો ને હવે 10 રૂપિયા એક પુષ્પ લઈ લઈએ. હવે આપણને એના માટે એટલો બધો ક્રોધ, અને એને ખબર છે કે આપણા મનમાં ઈર્ષ્યા છે, ક્રોધ છે, દ્વેષ છે, એટલે આપવાની હિંમત નહીં થાય આપણને. અને શું કરવાનું? પડોશી છે ને તેને બારણામાં ફૂલ મૂકી આવીએ. ઓફિસમાં કામ કરે તો આવે એ પહેલા જઈને એના ટેબલ પર ફૂલ મૂકી દઈએ. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ક્યારેક તો એવું બની જાય કે આપણા કરતા એ વહેલો આવી ગયો હોય, એનું બારણું ખુલ્લું હોય, એટલે જ્યારે આપણે પુષ્પ મૂકવા જઈએ ને તો એ જોઈ લે કે આપણે પુષ્પ મૂક્યું. રોજ એને નવાઈ લાગતી હોય કે આ કોણ પુષ્પ મૂકી જાય છે. ત્રીજે દિવસ, આમ 4-5 દિવસ નીકળી ગયા, પછીના દિવસે આપણે જઈએ ને, હજી પેલા એને હાથમાં તો પુષ્પ આપણે આપ્યું જ નથી. જો વિચાર, પછી પાછા જઈએ, બેઠો હોય ને ત્યાં ફૂલ મૂકીને ચાલતી પકડ. ત્યાં બધું પ્રતિપક્ષ ભાવના છે, સમજો. પેલું ત્રીજે પછી પાછા આગલે દિવસે જઈએ ને આપણે, એટલે હાથ લંબાવે એટલે આપણે એને ફૂલ આપી દઈએ. પણ સામું જોઈએ નહીં. જાવ કોઈને પુષ્પ આપવું એ એવી પ્રક્રિયા છે કે જે આપણા મનમાં જે દ્વેષ છે એની નિવૃત્તિ કરી શકે. કોઈનું સન્માન કરવું હોય તો આપણે પુષ્પ આપીએ, એને પુષ્પહાર પહેરાવીએ. કોઈનો જન્મદિવસ છે તો આપણે એને પુષ્પ આપીએ. કોઈ 90% પાસ થઈ ગયું, આપણે એને પુષ્પ આપીએ. જો વિચાર, આમ અભિનંદન કરવું હોય
કોઈ આપણા માટે કંઈક કામ કર્યું છે, આપણે એને પુષ્પ આપીએ. આપણા મનનો આભાર વ્યક્ત કરવા પણ પુષ્પ આપીએ, સન્માન કરવા માટે પણ આપણે પુષ્પનો ઉપયોગ કરીએ, કોઈને અભિનંદન આપવા માટે પણ આપણે પુષ્પનો ઉપયોગ કરીએ, જન્મદિનની બધાઈ આપવા માટે પણ આપણે શું કરીએ, શુભેચ્છા પાઠવવા માટે પણ આપણે પુષ્પ આપીએ. પુષ્પ આપણી દરેક પ્રકારની ભાવનાને શું કરે, એટલે તમે જ્યારે પેલું પુષ્પ આપો ને તે પુષ્પ ક્યારેક કર્મ દ્વારા આપણે ભાવના બદલી શકીએ. મનમાં ભાવ હોય અને કર્મ કરીએ, અથવા કર્મ દ્વારા મનમાં એ ભાવ પ્રગટ કરીએ, બંને જ છે. કર્મથી ભાવના પ્રગટ થાય, ભાવનાથી કર્મ કરીએ. કેટલા દિવસ સુધી આપણે એને ટાળી શકીએ? પછી એક દિવસ તો એવું આવે કે આપણે એને આપીએ, ઊભો થાય, આપણી પાસે લે અને આપણી સામે એક સ્મિત કરે ને આપણે એની સામે સ્મિત કરીએ. હા, પ્રતિપક્ષ ભાવના એટલે કે આપણે એવું કંઈક કરીએ કે જેને કારણે આપણા મનમાં જે ભાવ છે એ ઓગળી જાય, દૂર થઈ જાય, નિવૃત્ત થઈ જાય. એ પ્રતિપક્ષ ભાવના કેળવવી જ પડે આપણે. તો જ આ રાગ આદિ જે મલ આપણામાં છે એ મલની નિવૃત્તિ થઈ શકે. શૌચમ, હા, બાહ્ય શૌચ, આંતરિક શૌચ. બાહ્ય શૌચ માત્ર શરીર આદિ નથી. જો સમજો, કાયા નથી, કાયા માત્ર નથી. આપણે કેવા પ્રકારના વસ્ત્ર પહેરીએ છીએ, આપણે કેવા પ્રકારનું આસન વાપરીએ છીએ, આપણું પૂજા સ્થાન કેવા પ્રકારનું છે, આપણો પૂજા સ્થાનનો જે રૂમ, જે ઓરડો જે છે એ ઓરડો કેવો છે. કેટલાકના ઘરે જાય પેલું મંદિર વર્ષો જૂનું હોય ને, બધું ઘી લાગેલું હોય ને, બધી અગરબત્તીનો રાખે પડી હોય. રોજ ભલે તમે મંદિર સાફ નહીં કરી શકો, અઠવાડિયામાં એક વાર તો તમે મંદિર સાફ કરો. જે આસન પર આપણે ભગવાનને બેસાડીએ છીએ એ આસન પર કંઈ કેટલા દિવસથી ત્યાં જ પડી હોય નહીં. આપણું મંદિર પણ સ્વચ્છ હોવું જોઈએ. ભગવાનને જે આસન પર બેસાડીએ આસન પણ સ્વચ્છ હોવું જોઈએ. ભગવાનને જે પાત્ર દ્વારા આપણે પૂજા કરીએ એ પણ સ્વચ્છ હોવા જોઈએ. બધી જ વસ્તુ જો કાયા, વસ્ત્ર, સ્થાન, મંદિર, એ જ રીતે આંતરિક રીતે પણ શૌચમ. કઠોપનિષદમાં યમરાજા કહે છે કે આ બ્રહ્મ વિદ્યા કોણ પ્રાપ્ત કરી શકે? સદા શુચિ, સદા સર્વદા એ પવિત્રતા, એ શુદ્ધિ આપણામાં હોય. શુદ્ધિ એટલે કે આ શુદ્ધ જળ છે એમ જ્યારે કહીએ તો જળ સિવાય અન્ય કશું જ નથી, એને શુદ્ધ કહેવાય. પવિત્રમ, દૂધ છે એ દૂધ આપણે ભગવાનને અભિષેક કરીએ, ભગવાનને સ્નાન કરાવીએ, એ દૂધ આપણે ભેગું કરીએ. ભગવાનને જળથી સ્નાન કરાવ્યું, એ જળ જે ભગવાનના થાળામાંથી નીકળી ગયું છે એને એક પાત્રમાં આપણે ભેગું કરીએ. પણ એ જળ જે છે શુદ્ધ નથી. કેમ? પેલું ભગવાનને દહીં, આપણે દહીંથી સ્નાન કરાવ્યું, ઘીથી સ્નાન કરાવ્યું, દૂધથી સ્નાન કરાવ્યું હોય, અને એટલા માટે પેલું પાણી જે છે એ પાણી કેવું હોવાનું? પણ એને આપણે ચરણામૃત કહીએ. જાઓ, ચરણામૃત એટલે શું છે? પવિત્ર છે, ઈશ્વરનું ચરણામૃત. માં ગંગા ઈશ્વરનું ચરણામૃત છે, પવિત્ર છે. પવિત્ર કોને કહેવાય? જેને ઈશ્વરનો સંપર્ક થયો હોય એ પવિત્ર કહેવાય. આપણા મનને પણ સતત ઈશ્વરના સંપર્કમાં રાખીએ તો આપણું મન પણ પાવન બને. સામાન્ય વસ્ત્ર હોય, આપણે માતાજીને ધરાવીએ અને માતાજી પાસેથી આપણે લઈએ, એ વસ્ત્ર પછી શું થઈ જાય? પવિત્ર. ઈશ્વર તરફથી જે મળે ને એ બધું પવિત્ર હોય. શૌચમ, એ પવિત્રતા, એ શુદ્ધિ, એ સ્વચ્છતા. શૌચમ, બધી જ વસ્તુ સ્વચ્છ, શુદ્ધ, પવિત્ર હોય. આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આ બધું જ સ્વચ્છ, પવિત્ર, શુદ્ધ હોય.
બાહ્ય શૌચ પણ છે, આંતરિક શુદ્ધિ પણ છે. ભગવાન કહે છે શૌચ, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવ, આચાર્યોપાસનમ શૌચ. આવતીકાલે જોઈશું આપણે સ્થૈર્ય કોને કહે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.